पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। श्री भागवत भावार्थ विभावार्थ अवतारित स्वामी संतोष हेतु श्री वल्लभ शरणं मम। परम पूज्य गोस्वामी श्री तिलक बाबाश्री, पूज्य गोस्वामी श्री कुंजेश बाबाश्री અને પૂજ્ય શ્રી ગોપેશજી મહારાજ શ્રી, આ ત્રણ બાળકો આપણા સત્સંગ દરમિયાન પધાર્યા છે અને આપણને આશીર્વાદ આપી ગયા છે, એટલે એમનું સ્મરણ આપણે શરૂઆતમાં કરી લઈએ. અને હવે આપણો જે આગળનો સત્સંગ છે એનો આપણે વિચાર કરીએ તો 8 ટૂંક શ્રી વલ્લભાખ્યાનની આપણે અત્યાર સુધીના સત્સંગમાં 8 ટૂંકો જોયેલી છે. હવે 9મી ટૂંક એનું આપણે અવગાન કરીશું. જ્યાં સરિતા ચામી કરમણિગણ ઉભય બદ્ધ સોપાન કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર. અહીંયા શરૂઆત કરી સરિતાથી. સરિતા એટલે તો નદી, પણ કઈ નદી એવા નામનો ઉલ્લેખ અહીંયા જોવા મળતો નથી. પણ જ્યારે મહાપુરુષો કંઈક લખતા હોય ત્યારે એનો કાર્યકારણ સંબંધ હંમેશા હોય છે. જેમ શ્રીમદ ભાગવતમાં પણ આપણે જોયું જ હતું ગયા વખતે કે કાર્યકારણ સંબંધ દરેક સ્કંધનો મહાપુરુષે બતાવ્યો છે. તો અહીંયા સરિતાની વાત કર્યા પહેલાં વૃંદાવનની વાત ગોપાલદાસજીએ કરી, અને શ્રી વૃંદાવનની જે વાત કરી એ પહેલાં જે લીલાસ્થલ છે, ગોલોક જે છે એનું વર્ણન ગોપાલદાસજીએ કર્યું. કારણ કે પ્રશ્ન તો એ જ હતો કે આ ઠાકોરજી બધી લીલા ક્યાં કરે છે? અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મમાં અલૌકિકતા હોય, પણ અલૌકિક લીલા થાય છે ક્યાં? એટલે ક્રમશઃ અક્ષર બ્રહ્મમાં આ પ્રભુના બિરાજવાનું જે સ્થળ છે એનો ઉલ્લેખ ગોપાલદાસજીએ કર્યો. અને ત્યાં પછી જે શરૂઆત કરી વૃંદાવનથી, અને હવે એ વૃંદાવનની અંદર આ સરિતાની વાત કરી. એનો અર્થ એ થયો કે વૃંદાવનમાં તો એક જ નદી છે, અને નદી એ શ્રી યમુનાજી. એટલે અહીંયા યમુનાજીનો ઉલ્લેખ કર્યો છે. અને એ યમુનાજીનું વર્ણન ગોપાલદાસજીએ જે કર્યું છે એમાં કહ્યું કે ચામીકર, ચામીકર એટલે સુવર્ણ, સોનું એને ચામીકર કહે.
મણિગણ એટલે મણીઓ, સોપાન, સોપાન એટલે પગથિયા પણ થાય, સોપાન એટલે સીડી એવો પણ અર્થ થાય. તો યમુનાજીના આ જે બંને કિનારા છે એ કિનારા સુવર્ણના છે અને એમાં મણિગણ લાગેલા છે. હવે આપણે જઈએ છીએ વ્રજમાં, શ્રી યમુનાજીના સન્મુખ થઈએ છીએ, પણ આપણને તો આવું કંઈ દેખાતું નથી. એમાં બે વસ્તુઓ છે કે અત્યારે જે વર્ણન ગોપાલદાસજી કરી રહ્યા છે એ ગોલોક સ્થિત જે યમુનાજી છે એ યમુનાજીનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. અને બીજું, આજે પણ ભૂતલ ઉપર આ સ્વરૂપે યમુનાજી બિરાજે જ છે, પણ એના માટેની દ્રષ્ટિ જોઈએ. એ જોવા માટે એક દ્રષ્ટિ જોઈએ. જેમ 252 વૈષ્ણવની વાર્તામાં જે કૃષ્ણદાસનો પ્રસંગ આવે છે, તેમની સાથે એક વૈષ્ણવ વ્રજમાં આવે છે અને ગુસાઈજી જતા હોય છે સેવામાં, અને ગુસાઈજીને પૂછે છે કે આ કૃષ્ણદાસ તો કહે છે કે આ ગિરિરાજજી એ તો ધાતુમય છે, એવું અહીંયા કંઈ દેખાતું તો નથી. પણ ગુસાઈજી સેવામાં પહોંચતા હતા એટલે ગુસાઈજી મૌન રહ્યા. પણ સેવામાંથી પહોંચીને આવ્યા પછી પેલાને કે હવે તું જો, તો એને ગિરિરાજજીનું અલૌકિક સ્વરૂપ જે છે ધાતુમય સ્ફટિકમય એ એના દર્શન થયા. એટલે એક દ્રષ્ટિ જોઈએ. હંમેશા કોઈ પણ વસ્તુને સમજવા માટે એક દ્રષ્ટિ જોઈએ. ને આવી દ્રષ્ટિ એ જ્યારે યમુનાજી કૃપા કરે ને તો જ આવી દ્રષ્ટિ મળે. કારણ કે જેમ અર્જુનને પણ જ્યારે પ્રભુએ વિરાટ સ્વરૂપનું દર્શન આપ્યું એ વખતે અર્જુનને જ કહ્યું હતું કે દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુઓ આપી રહ્યો છું, એનાથી તું આ મારા સ્વરૂપને જો. અને અંતે કહ્યું બી ખરું કે આ સ્વરૂપ એવું છે કે જે યોગથી, તપથી, સ્વાધ્યાયથી કશાથી મળતો નથી. હું જેના ઉપર કૃપા કરું એને જ આ સ્વરૂપના દર્શન થાય છે. એટલે યમુનાજી જ્યારે કૃપા કરે ત્યારે જ આપણને ભૂતલ ઉપર પણ આ જ રીતે યમુનાજીના જે સોપાન પગથિયા કે એમના ઘાટ એ સુવર્ણમય અને મણિમય લાગે, એમાં શંકા કરવાની કોઈ જરૂર નથી. એનું કારણ યમુનાજી એ કૃપા શક્તિ છે. ઠાકોરજી જ્યારે એકલા બિરાજતા હતા અને ઠાકોરજીએ ઈચ્છ્યું કે મારે હવે રમણ કરવું છે, તો ઠાકોરજીએ એ અક્ષર બ્રહ્મ જે પોતાનું જ સ્વરૂપ હતું એમાં સ્વરમણ માટે આપે આ ગોલોકનું સર્જન કર્યું. પણ એકલા એકલા તો રમણ થાય નહીં. એટલે શ્રુતિઓએ કહ્યું કે સદ્વિતીયમ ઐચ્છત, એમણે બીજાની ઈચ્છા કરી. એટલે ઠાકોરજીએ પોતાનામાંથી જ બીજું એક સ્વરૂપ પ્રગટ કર્યું જે ઠાકોરજીને આહલાદ આપનારું હતું. એટલે એ સ્વરૂપ આહલાદીની શક્તિ કહેવાય. અને એ આહલાદીની શક્તિ વાસ્તવમાં ઠાકોરજી જ છે, પણ એ અન્ય સ્વરૂપે બિરાજ્યા છે. સ્વરૂપ તો એક છે, એક પ્રાણ વપુદોય એવું આપણા અષ્ટસખાઓ ગાય છે. એટલે આહલાદીની શક્તિ ઠાકોરજીએ પ્રગટ કરી. અને આહલાદીની શક્તિ એ ઠાકોરજીની સેવા કરે, ઠાકોરજીને રમણ કરાવે. એટલે રાધસ શક્તિ તરીકે, રાધાજી તરીકે ઓળખાય. આપણે એમને સ્વામિનીજી આપણા માર્ગમાં કહીએ, પણ રાધિકાજી તરીકે ઓળખાયા. રાધાજીએ કહ્યું ઠાકોરજીને કે આપની પ્રસન્નતા માત્ર હું એકલી છું તો કંઈ આવવાની નથી. એના માટે હજી વધારે કંઈક આપણે આગળ વિચાર કરવો જોઈએ કે સરસ મજાના
પર્વતો હોય, એની ગુફાઓ હોય, કંદરાઓ હોય, નદી હોય. એટલે ઠાકોરજીએ કીધું કે એ વાત બી આપની છે તો બરાબર છે, કારણ કે ક્રીડા કરવી હોય તો કોઈક સારું સ્થળ બી જોઈએ. એટલે ઠાકોરજી એ વખતે વિચાર કર્યો અને પોતાના હૃદય પ્રદેશમાંથી એક વિરાટ તેજપુંજ એ વખતે ગોલોકની અંદર પ્રગટ થયો. લાંબો ચોડો એ તેજપુંજ એવો ફેલાઈ ગયો અને એ વખતે એના પર 100 શૃંગ હતા, સતશૃંગ હતા. એ ગિરિરાજી તરીકે પ્રાગટ્ય ગોલોકમાં થયું. સ્વામીજી કહે છે કે આવો સુંદર પર્વત હોય પણ નદી કુંજો વગેરે ના હોય તો આનંદ ના આવે. એટલે ઠાકોરજીએ પોતાના હૃદય પ્રદેશમાંથી પોતાનું જે આનંદમય સ્વરૂપ છે, કારણ કે આનંદ સ્વરૂપ ઠાકોરજી છે એટલે આનંદનું ઘનીભૂત સ્વરૂપ, ઘન સ્વરૂપ એ ઠાકોરજી છે. એટલે ઠાકોરજીએ પોતાના હૃદયના ડાબા ભાગમાંથી જ પોતાનું જે ઘનીભૂત સ્વરૂપ હતું એને દ્રવીભૂત કર્યું અને દ્રવીભૂત કરીને યમુનાજી પ્રગટ કર્યા ત્યાં. અને યમુનાજીને થયું કે ઠાકોરજીને વિવિધ ક્રીડાઓ કરવી હોય એટલે એ યમુનાજીએ 2 સ્વરૂપ પ્રગટ કર્યા. એક સ્વામિનીજી સ્વરૂપ યમુનાજીનું અને બીજું નદી સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ. આ જે પ્રાગટ્ય છે એ ગોલોકમાં છે અને ત્યાં આ ચામીકર, એના જે ઘાટ, એના પગથિયા એ બધા સુવર્ણના અને આ મણિમાણેક ભરેલા જ છે. અને આ યમુનાજી હવે ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે જ નંદદાસજીએ ગાયું કે નેહ કારણ શ્રી યમુને પ્રથમ જુઆઈ. એટલે ઠાકોરજીની ગોલોકની લીલામાં જે જીવો એક યા બીજા કારણથી ઠાકોરજીના જ ઈચ્છાથી ભૂતલ ઉપર આવ્યા હતા, એ જીવોને પાછા ઠાકોરજીએ ગોલોકમાં બોલાવ્યા હતા. એટલે ઠાકોરજીએ પ્રગટ થવાની ઈચ્છા કરી અને એ ઠાકોરજી પ્રગટ થતા હોય ભૂતલ ઉપર એ વખતે જે કંઈ લીલા પરિકર ગોલોકનું નિત્ય છે એ પણ ભૂતલ ઉપર પધારે. સ્વામિનીજી આહ્લાદિની શક્તિ છે, આપણે જોયું, અને યમુનાજી એ કૃપા શક્તિ છે. એટલે આહ્લાદનો અનુભવ પણ ક્યારે થાય? જ્યારે કૃપા શક્તિ હોય તો જ એ આહ્લાદનો અનુભવ થાય. અને ઠાકોરજીના અસંખ્ય ગુણધર્મો છે. એ જ્યાં જેવી લીલા કરવી હોય ત્યાં એ ગુણને પ્રગટ કરી દેતા હોય છે. પણ કૃપા એક ધર્મ એવો છે ઠાકોરજીનો કે સદાય ઠાકોરજી પોતાની પાસે જ રાખે છે. એટલે સ્પેશિયલી આપણા જે પુષ્ટિસ્થ પ્રભુ છે એમની હું વાત કરું છું કે કૃપાનો ગુણ હંમેશા પોતાની પાસે જ રાખે છે. અને આ જ ગુણધર્મ એ યમુનાજીએ પણ પોતાની પાસે રાખ્યો છે. એટલે યમુનાજી પણ સદાય કૃપા લઈને જ બિરાજતા હોય છે અને એના પ્રસંગો પણ આપણને જોવા મળે. ઠાકોરજીનો આપણે યમુનાજીનો પહેલાં વિચાર કરીએ તો કિશોરીબાઈનું દ્રષ્ટાંતો આપણે ત્યાં પ્રગટ બિરાજે જ છે. ખાલી વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જરધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવય. આટલું જ કિશોરીબાઈ બોલ્યા છે. અને યમુનાજીએ જે અતુલિત કૃપા કરી છે કે યમુનાજી એક કામવાળી બાઈ હોય એ પ્રકારે આવીને કિશોરીબાઈની સેવા કરી. અને એના કરતાં પણ વિશેષ જ્યારે ગુસાઈજી મહારાજ એ સ્થળે પધાર્યા ત્યારે યમુનાજી જઈને ગુસાઈજી બાવા આગળ આ કિશોરીબાઈની સુધી લે છે કે આ એક જીવ છે અને આપ ત્યાં પધારો. આટલું મોટું રેકમેન્ડેશન એ કૃપા સિવાય શક્ય છે ખરું? અને ગુસાઈજી મહારાજ ત્યાં જાય છે. ચરવિત તાંબુલોના પ્રસંગ આપણા માર્ગમાં છે. ગુસાઈજી આપેલા ચરવિત તાંબુલો, કિશોરીબાઈ પણ એમાંના એક છે. ગુસાઈજી મહારાજે
કિશોરીબાઈને પણ ચરવિત તાંબુલ આપ્યું છે. ત્યારે સાથે ચાચાજીએ પૂછ્યું છે કે અતિશય કૃપા, એટલે ગુસાઈજીએ કીધું કે હવે શ્રી ગોકુલનાથજીના ભૌજી તરીકે એમનું પ્રાગટ્ય છે. તો આનાથી મોટી યમુનાજીની કઈ કૃપા હોઈ શકે કે કુમારિકાઓને પણ જે રાસનું દાન થયું એ યમુનાજીની કૃપાથી જ આપણને ઘણાને એવું લાગે, પેલું વાત કરીને કે નજર જોઈએ, એટલે નજર કો બદલો નજારે બદલ જાયંગે, પણ આપણે નજર બદલતા નથી. એટલે આપણને એમ થાય કે આ તો બધી જૂની વાતો છે, પણ અત્યારના બી એવું બને છે. પરમ ભગવતી રમેશભાઈ એક સુંદર પ્રસંગ ટાંક્યો છે યમુનાજીની કૃપાનો, સાચો પ્રસંગ. એમના જ ઓળખીતા એક વૈષ્ણવ હતા, એમાં એક બેન હતા, યંગ લેડી. એ યમુનાજીનું સતત પાઠ કરે. હવે એને કામસર રોમ જવાનું થયું, એની બદલી રોમથી કે રોમમાં એને જોબ મળે. ત્યાં બી બધા છોકરાઓ તો જાય છે ને પરદેશમાં, તો એને રોમ જવા મળ્યું. હવે રોમની અંદર ગ્રીસ ભાષાને એને આવડે નહીં, એને થયું એવું કે એરપોર્ટથી ઉતરીને એને એના પોતાના ડેસ્ટિનેશન ઉપર જવાનું હતું. એ કંઈક 15 કિલોમીટર આગળ રહી ગયું, એને એ એક્ઝેક્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ના શકી. હવે અંગ્રેજી કોઈ ત્યાં જાણે નહીં અને ત્યાંની ભાષા એને આવડે નહીં, એટલે ઘણાને પૂછ્યું પણ કોઈ એને માર્ગદર્શન ન આપે. એટલે એ તો બિલકુલ નર્વસ થઈ અને રસ્તા પર સામાન ઉતારીને બેસી ગઈ અને યમુનાષ્ટકનું સ્મરણ એને ચાલુ કર્યું. અને યમુનાષ્ટકનું સ્મરણ ચાલુ કર્યું અને થોડીવાર પછી એક વ્યક્તિ આવ્યો, અને બી પાછો મુસ્લિમ હતો. અને આવીને એને આ જે બેન રડતા હતા, દયાલ આવીને એને પૂછ્યું અને કંઈક માર્ગદર્શન કે એંધાણીથી પછી એના ઘર સુધી મૂકી આવ્યા. તો વર્તમાન સમયમાં પણ આ રીતના પ્રસંગો આપણને જોવા મળે છે. તો આ યમુનાજીના કૃપાના પ્રસંગો છે. આવી રીતે ઠાકોરજી પણ કેટલી ભરપૂર કૃપા શક્તિ ઠાકોરજીની છે. સુરદાસજીનો પ્રસંગ તો આપ જાણો જ છો કે ગોપાલ સાથે કાયમ રહેતો હતો અને ભોજન કરવા બેઠા અને ગોપાલ કંઈક કામસર નીકળી ગયો અને સુરદાસજીને તરસ લાગી, એટલે પાણીનો લોટો મળે નહીં. સુરદાસજીને ખબર નહીં કે જે ગોપાલ જોડે આવતો હતો એ આજે નથી, એટલે એમને તો સહજ બૂમ પડી, ગોપાલ ગોપાલ. પેલો ગોપાલ તો હતો નહીં, પણ મંદિરમાં રહેલો ગોપાલ એ નીચે આવ્યો પોતાની જારી લઈને અને સુરદાસજીને આપીને સુરદાસજીએ જેવી એ જારી લીધી અને સ્પર્શ કર્યો તો આ પેલો ગોપાલ નથી, આ ગોપાલ તો મંદિરવાળો છે. સુરદાસજીને તરત ખ્યાલ આવી ગયો અને ઠાકોરજી તો જારી આપીને હાથ છોડાઈને ભાગ્યા. અને સુરદાસજીએ કીધું કે હાથ છોડાય કે જાય જાતો, હાથ છોડાય કે જાતો નિર્બલ જાન કે મોહી, હાથ છોડા કે જાત હો નિર્બલ જાન કે મોહી, હૃદય સે જો જાઓ તો મરદ બખાનું તો હે, એમ ઠાકોરજીને સંભળાઈ દીધેલો. તો આ ઠાકોરજીનો કૃપાનો ધર્મ. અને બીજી એવી એક અદ્ભુત કૃપા કરી છે. આપણે આ તિલક બાવાને યાદ કર્યા, તિલક બાવાના પૂર્વજો એમને વચનામૃતો લખ્યા છે. રાજનગરવાળા મહારાષ્ટ્રના વચનામૃતો એવું કરીને એક પુસ્તક છે. એમાં એમણે એક પ્રસંગ બહુ લખ્યો છે, સુંદર લખ્યો છે કે જતીપુરામાં જે વલ્લભકુળ હતા એમાં એક વલ્લભકુળનું જે નામ હતું તે દ્વારકેશલાલજી એમનું નામ, અને એ એમના જમાનામાં ગન્નુ બાવા તરીકે ઓળખતા હતા જતીપુરામાં. અને આપણા પુષ્ટિમાર્ગમાં ગુસાઈજીના સમયથી પોતાના બાળકોના ઘરના નામ પ્રગટ થયા છે. જુદા જ આવો ક્રમ ગુસાઈજીના સમયથી ચાલ્યો છે. જેમ ગિરધરલાલજી જે પ્રથમ લાલ હતા એ ગિરધરલાલજીને ગોવર્ધન તરીકે બોલાવતા, વિઠ્ઠલનાથજી એમને રાજાજી કરીને બોલાવતા, બાલકૃષ્ણલાલજી રાજીવ લોચન તરીકે બોલાવતા, ગોકુલનાથજી વલ્લભ કરીને બોલાવતા,
5મા રઘુનાથજી શ્રી રામચંદ્રજી કરીને બોલાવતા, અને 7મા જે ઘનશ્યામજી એમને પ્રાણવલ્લભ કરીને બોલાવતા, ગોકુલનાથજીને વલ્લભ કરીને બોલાવતા, ચોથા ગોકુલનાથજી એમને વલ્લભ કહેતા. તો આ એક પ્રથા આવી છે. તો અહીંયા પણ જ્યાં દ્વારકેશજી જતીપુરાવાળા, એમનું ઘરનું નામ ગન્નુજી હતું. એમને 3 સંતાનો, એમાં સૌથી મોટા ગોકુલા અંકારજી, ગોકુલ અલંકારજી, બીજા હતા ગોપિકા અલંકારજી, અને ત્રીજા હતા યશોદાનંદનજી. એમાં આ યશોદાનંદનજીને એટલા માટે યાદ રાખજો કે આપણા બેઠકમાં જે શ્રી ગિરધરલાલજી મહારાજ બિરાજે છે ને, જે આપણે 120 વચનામૃતવાળા તરીકે ઓળખીએ છીએ, તે આ ઘરના બાળક હતા. હમણાં મેં કહ્યું તે યશોદાનંદનજી, અને એમનું ઘરનું નામ ચટ્ટુજી હતું. પછી તો ત્રીજા ઘરમાં આવ્યા, 10મા તિલકાયત બન્યા, પછી એ 120 વચનામૃતવાળા તરીકે ઓળખાયા. અને એ ગિરધરલાલજી મહારાજના વચનામૃત પણ જોવા જેવા છે. તે એમણે કન્ફેસ કર્યું છે કે ઠાકોરજીની બુહારીની સેવા કરતા ત્યારે એમને આજે ત્રીજા ઘરનું તિલકાયત પદ મળ્યું છે. આ બધા બાળકોના જીવનચરિત્રો જોઈએ ત્યારે એમ લાગે કે શું એ બધા બાળકો હતા ને કેવી કેવી એમને ઠાકોરજીને રીઝવ્યા છે. એમ તો એમને સ્વીકાર્યું છે કે આ મેં જે બુહારીની સેવા કરી છે તો હું આજે ત્રીજા ઘરનો તિલકાયત બન્યો છું. એમાં આપણા ગિરધરલાલજી મહારાજ 120 વચનામૃત કર્યા છે. પણ અહીંયા મારે જે વાત કરવી છે શ્રીનાથજીના કૃપાની, એ આપશ્રીના મોટા ભાઈ જે ગોકુલાંકરજી હતા, તો એ પોતાના પિતા સાથે જ રહેતા, અને બાલ્યાવસ્થા હતી અને શ્રીનાથજીના મંદિરમાં એ ગયા, અને ત્યાં રાજભોગનો સમય થયો. એટલે રાજભોગ ધરવા માટે બધા બાળકો ત્યાં ભેગા થયા. હવે ઘણા નાના નાના બાળકો ભેગા થયા હતા, એટલે આ બી જે હતા ગોકુલાંકારજી એ પણ સાથે સાથે ગયા, અને બધા તો ઠાકોરજીનો રાજભોગ સાચતા હતા. અને આ બાળક ખેલતા ખેલતા ઠાકોરજીના સૈયા મંદિરમાં જતા રહ્યા. હવે રાજભોગ ધરી દીધો પછી જે મુખ્ય ભીતરિયા વલ્લભકુળના બાળકો બધા બહાર આવ્યા, બાણા બંધ કરી દીધા, અને આટલા છોકરામાં આ છોકરો બહાર નથી આવ્યો એ કોઈને એવો ખ્યાલ ના રહ્યો. અને આ બાળક તો સૈયા મંદિરમાં ગયા અને સૂઈ ગયા, પડી ગયા એ તો. અને ઠાકોરજીએ તો રાજભોગ આરોગવાની શરૂઆત કરી. રાજભોગ આરોગી રહ્યા ઠાકોરજી શ્રીજી બાબા. પછી આ બાળક જાગ્યા. હવે નાના બાળક અને એકલાને જ જોયા, આમ તેમ બધે ફર્યા પણ બાળા તો બધા દેવાઈ ગયા હતા. એટલે પછી એ નાનું બાળક રડવા માંડ્યા. એટલે શ્રીજી બાબાએ પોતાનું સ્વરૂપ બાલ સ્વરૂપ કરી દીધું, બાલકૃષ્ણનું સ્વરૂપ કરી દીધું, અને ઈશારાથી પેલા બાળકના આમાં બોલાયા. અને એ બાળક શ્રીજી બાબા પાસે ગયા, એટલે શ્રીજી બાબાએ એમને પોતાની ચરણ ચોકીથી ને એના ઉપર પધરાવ્યા એમને, અને પોતાના હાથે એ બાળકને ભોજન કરાવ્યું. હવે રાજભોગ સરાવવાનો સમય થયો એટલે તિલકાએ શ્રી બાળકો બધા આવ્યા, બારણું ખોલ્યું, એ સાથે આ દ્રશ્ય જોયું કે આ બાળક આવી રીતે અંદર જ છે અને ચોકી ઉપર બિરાજ્યા છે. એટલે જે મોટા મોટા બાળકો હતા એમને તો બહુ જ ખરાબ લાગ્યું કે આ શું થઈ ગયું, આ શું થઈ ગયું. અને એમના પિતા જે દ્વારકેશ હતા એમણે તો બાળકને તમાચો ઠોકી દીધો એક ગાલ ઉપર, છટાક કરતો. બહુ રડ્યા, બાળક ખૂબ જ રડ્યા. હવે એ દિવસે એટલે નિર્ણય એવો થયો કે ભાઈ હવે આ રાજભોગ ભલે થયો પણ સેનમાં પાછો રાજભોગ બીજી વાર કરો. એટલે સેનભોગમાં પાછો રાજભોગ આવ્યો. જેમ હમણાં જ આપણે આ નરસિંહ ચૌદસ ગઈ ને, ઠાકોરજી 2 રાજભોગ હારો ગયેલા, મને આ પ્રસંગ વાંચતા એ યાદ આવ્યો. અને એ દિવસે પાછો બીજો રાજભોગ સેનભોગ વખતે આવ્યો. હવે વાત અહીંયા પૂરી નથી થતી. હવે રાત પડી એટલે બધા બાળકો પડી ગયા, સૌ જે બાળકો આવેલા બધા પડી ગયા. તો શ્રીનાથજી બાબાએ તિલકાએ શ્રીને અને બીજા કેટલાક બાળકોને સ્વપ્નમાં દર્શન આપ્યા. અને સ્વપ્નમાં દર્શન આપીને શું કર્યું? કશું જ ના કર્યું. પોતાનો ગાલ બતાવ્યો, તમાચાનો જે સોળ પડેલો ને એ બતાવ્યો કે આ તમાચો તમે પેલા બાળક નથી માર્યો, મને માર્યો છે. અને સવાર પડી એટલે બધા જ
તિલકાથી લઈને બાળકો આ બાળક પાસે આવ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ એમને કરવા મળે. આ આપણા એક માર્ગની મહાનતા છે. દાસત્વ જે છે ને એ મહાપુરુષજી પોતે દાસ એમ સ્વીકારે છે. ઇતિ કૃષ્ણસ્ય દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ, એમ મહાપુરુષજી પોતે દાસ ધર્મ પોતાનું પ્રગટ કરે છે. તો આ યમુનાજીની કૃપા અને ઠાકોરજીની કૃપા, એ બે કૃપાનું અહીંયા મારે આ તમને વાત કરવી હતી. એટલે ભલે યમુનાજીનું આપણે સ્મરણ કરીએ છીએ, પણ હકીકતમાં એ કૃપાશક્તિ ઠાકોરજી જે છે એનું જ આ દ્રવીભૂત આ સ્વરૂપે યમુનાજીનું છે. એટલે યમુનાજી જે છે એ યમુનાજી પોતાના ભક્તોને સકલ સિદ્ધિ આપે છે અને 8 ઐશ્વર્યોનું દાન કરે છે. યમુનાષ્ટકનું આપણે જો અવગાહન કરીએ તો સકલ સિદ્ધિ હે તુમ મુદા, યમુનાષ્ટક ઉપર લગભગ 7-8 બાળકોની ટીકા છે. એમાં ગુસાઈજીએ પણ ટીકા લખી છે, વિજ્ઞપ્તિ લખી છે. પણ ગુસાઈજીએ 3 શ્લોક બાકી રાખ્યા છે ટીકાના, છેલ્લા 3 શ્લોક 9, 8 અને 7, જે ગુસાઈજી મહારાજે ટીકા સંપન્ન કરી છે. ગુસાઈજીએ શરૂઆત કરી પણ 3 શ્લોક બાકી રાખ્યા છે. ગોકુલનાથજીએ એ 7, 8, 9 એ 3 શ્લોકની ગોકુલનાથજીએ ત્યાં ટીકા કરેલી છે. તો ત્યાં સકલ સિદ્ધિ, આમ તો સકલ કલા સહિત તો ઠાકોરજી જ છે. એટલે અહીંયા સકલ સિદ્ધિનું મૂળ ભાવ તો ઠાકોરજી રૂપી સિદ્ધિનું દાન કરનારા યમુનાજી છે. અને બીજી જે સકલ સિદ્ધિ છે એ જે શ્રીમદ ભાગવતમાં, અણીમાં, લઘીમાં, ઈશા, એ બધી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિનું જિક્ર અહીંયા નથી. પણ આપણે આગળ જોયું કે આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનું જ આ એક અવર સ્વરૂપ છે. અને આનંદ એ શૃંગાર રસાત્મક છે અને શૃંગારના 2 દળ છે, સંયોગ અને વિપ્રયોગ. એટલે સંયોગની 4 સિદ્ધિઓ અને વિપ્રયોગની 4 સિદ્ધિઓ. તો સંયોગની 4 સિદ્ધિઓ કઈ? એ તો સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. આજે આપણે ઠાકોરજીની સન્મુખ મહાપ્રભુજીની આડીથી થઈએ છીએ, એમાં કોઈ સવાલ નથી, પણ એ ઠાકોરજીને આપણે સ્પર્શી શકીએ છીએ એનું મૂળ કારણ યમુનાજી છે. જેમ પહેલાં અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી છે ને, એમાં યમુનાજીએ આપણને આ ભૌતિક દેહની અંદર સેવામાં પહોંચીએ એ વખતે કંઈક અલૌકિકતા પ્રદાન કરે છે. તો મહાપ્રભુજીની કારણથી ઠાકોરજી આપણને બેસવા દે છે અને અડવા દે છે, સ્પર્શ કરવા દે છે. તો આ ઠાકોરજીની સેવા કરી શકીએ એવા દેહની પ્રાપ્તિ, આ પહેલી સિદ્ધિ. બીજી સિદ્ધિ લીલાનું દર્શન. એટલે ઠાકોરજી જે કંઈ લીલા કરે એનું દર્શન. હવે તમને જે દેહ મળ્યો એ સેવાલાયક દેહ મળ્યો, એટલે ઠાકોરજી જે કંઈ લીલા કરે છે એનું દર્શન તમે કરી શકો છો. પણ જીવ છે ને, સંતોષ તો થાય નહીં. જોઈને શું સંતોષ થાય? આપણે તો માણવું છે. હા, ગમતા નો કરજે ગુલાલ, એને ગુંજે ના ભરતો. એટલે યમુનાજીએ ત્રીજી સિદ્ધિનું દાન એ કર્યું કે એ જે લીલા છે એ લીલા રસનો અનુભવ એ પણ થવા લાગ્યો. આ ત્રીજી સિદ્ધિ. અને ચોથી સિદ્ધિ સર્વાત્મ ભાવ. કારણ કે સર્વાત્મ ભાવ એ તો જ્યારે ઠાકોરજીએ વ્રજવાસીઓને ક્રમશઃ પ્રેમ, આસક્તિ અને વ્યસન કક્ષા સુધી લઈ ગયા, તો એ વ્યસન કક્ષાએ પછી સર્વાત્મ ભાવ આપણને જોવા મળે. તો આ જ 4 સિદ્ધિઓ જે સંયોગની છે, વિપ્રયોગમાં આ જ સિદ્ધિ હોય, સંયોગમાં સામે સ્વરૂપ બિરાજતું હોય અને વિપ્રયોગમાં એ સ્વરૂપ હૃદયમાં હોય. એટલા જે 4 પ્રકાર છે એ વિપ્રયોગમાં અંતઃકરણમાં સ્થિત થઈને થતા હોય. તો આ સિદ્ધિઓનું દાન ઠાકોરજીએ પણ ઉદ્ધવજીને કહ્યું છે કે હું સિદ્ધિ આપું છું ભાગવતમાં. અહીંયા યમુનાજી પણ સિદ્ધિ આપનારા છે. અને ઠાકોરજીના જે ઐશ્વર્યો પ્રદાન કરવાનો પ્રકાર છે પણ યમુનાજી, યમુનાષ્ટકમાં બધા આચાર્યોએ જે સમજાયો છે, તો 8 ઐશ્વર્યનું દાન ઠાકોરજીની પ્રમાણે કરે છે. જો તમે એક શ્લોકને બોલતા જાઓ તો આપણને આ 8 ઐશ્વર્યનું જ્ઞાન થાય. તો પહેલા શ્લોકમાં
સકલ સિદ્ધિ છે. એટલે યમુનાજી સકલ સિદ્ધિનું દાન કરનારા છે. મુકુંદ રતિવર્ધિની, તો ભગવાનમાં ભક્તોની રતિ વધે એ તો ખરું, પણ ભગવાનની પણ ભક્તોમાં રતિ વધે આવું કરનારા યમુનાજી છે. ત્રીજું ભુવમ ભુવન પાવની, જે પોતાના ભક્તો છે એને ઠાકોરજી તરફ લઈ જવા છે, પણ કેટલાક અવરોધો છે, કેટલાક દોષો છે, અપરાધો છે. તો યમુનાજી આ બધા જ જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને દૂર કરનારા છે. ભુવમ ભુવન પાવની. ચોથા શ્લોકમાં જોઈએ તો જેવું સ્વરૂપ ઠાકોરજીનું છે એવું સ્વરૂપ યમુનાજીનું છે. એટલે સમાનતા સ્વરૂપની જોઈને ભગવાનનું સંપાદનપણું યમુનાજી સિદ્ધ કરી આપે છે ચોથા શ્લોકમાં. પાંચમા શ્લોકમાં જોઈએ તો જેમ આપણે ત્યાં પણ એક વસ્તુ માટે પરસ્પર કલહ આપણે કરતા હોઈએ છીએ લૌકિકમાં, તો અહીંયા તો અલૌકિક છે. કૃષ્ણના પ્રાપ્તિ માટે જે એમના પ્રિય ભક્તો છે એમાં પણ પરસ્પર કલહ, પણ મીઠો કલહ પ્રભુ માટેનો થતો હોય છે. તો યમુનાજી એ જે પ્રિયોના કલહ છે એ કલહને શાંત કરે છે. ત્યાર પછી જે યમુનાજી છે એ ભગવાનનું પ્રિયત્વ પોતાના ભક્તોને પ્રાપ્ત કરી આપે છે. અને પછી યમુનાજી પોતાના ભક્તોને તનુનવત્વનું પ્રદાન કરે છે. અને છેલ્લે જે રાસલીલામાં શ્રમ જલ ઉત્પન્ન થયું છે એનું દાન યમુનાજી કરે છે. તો 8 ઐશ્વર્યો યમુનાજી પોતાના ભક્તોને કરે છે. એટલે ઠાકોરજીમાં જે 6 ધર્મ બિરાજે છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, એ 6 ધર્મો યમુનાજીમાં પણ બિરાજે છે. એટલે જેમ ઠાકોરજીનું ઐશ્વર્ય અનેક ગણું છે એ આપણે જોઈએ છે કરતું એમ યમુનાજીનું પણ એ જ સામર્થ્ય છે કે જેના ગુણો આપણે ગણી શકીએ એવા નથી. તો આ યમુનાજીનું ઐશ્વર્ય છે. વીર્ય ધર્મ, તો વીર્ય ધર્મ જોઈએ તો શિવજી, બ્રહ્માજી એ બધા પણ જેને સેવે છે, શિવ વિરંચી દેવસ્તુતે, તો આ જે છે એ યમુનાજીનો વીર્ય ધર્મ છે. પછી યશ ધર્મ, તો તમે કોકને કંઈક આપો તો તમારો યશ ગવાય, બરાબર છે. તો ધ્રુવ પરાશર અભિષ્ટ દે, ધ્રુવ અને પરાશરને અભિષ્ટ આપવું આ યશ ધર્મ થયો. યશ પછી શ્રી ધર્મ, તો ઠાકોરજી હંમેશા ગોપીઓથી ઘેરાયેલા રહે છે. એ યમુનાષ્ટક પણ જુઓ તો સકલ ગોપી વૃતે, તો આ યમુનાજીનો શ્રી ધર્મ થયો. કારણ કે ગોપીજનો જ કેટલા બધા શ્રી ધર્મવાળા છે, એ બધા યમુનાજીને મીટળાઈને રહે છે. આ શ્રી ધર્મ થયો. જ્ઞાન ધર્મ થયો, જ્ઞાન ધર્મ, તો જ્ઞાન ધર્મ હંમેશા તમારા સ્વભાવનો વિજય કરે. એટલે વિશુદ્ધ મથુરા તટે, આમ તો મથુરા કંસનો સંપર્ક છે, એ વિશુદ્ધ હોઈ ના શકે, પણ યમુનાજી જ્યાં સ્પર્શ કરે છે જેટલા ભાગ મથુરાના, એટલો યમુનાજીના પ્રભાવથી એ ભાગ વિશુદ્ધ થઈ ગયો છે. એટલે આજે જ રમેશભાઈને હું વાંચતો તો બહુ એમને સરસ વાત લખી, સમજાવનારી વાત લખી છે. આમાં કોઈ આપણે ક્લેશ કરવા જેવું નથી, સમજવા જેવું છે. કોઈ બીજા વિચારો કરવા જેવું બી નથી, પણ સમજવા જેવું છે. કે જેમ ઠાકોરજીના બધા અવતારો છે, ઠાકોરજીની શક્તિ જ છે, એમ યમુનાજીના પણ અવતારો જે કાલિંદી છે ને, કાલિંદી, કાત્યાયની, એ વગેરે યમુનાજીના આવેશવાળી જ એ બધા અવતારની પ્રક્રિયાઓ છે. એટલે જેમ ઠાકોરજી ધર્મ કહેવાય, અવતારો ઠાકોરજી જેમ ધર્મી કહેવાય અને આ બધા ધર્મ કહેવાય, એ યમુનાજી ધર્મી કહેવાય અને કાલિંદી પછી આ કાત્યાયની એ બધા ધર્મ સ્વરૂપ કહેવાય. હવે યમુનાજી જે ભૂતલ ઉપર પધાર્યા છે, એ ભૂતલ ઉપર કલિંદ પર્વત ઉપર પધારીને જે આવ્યા છે અને
એ પછી પ્રયાગમાં સમુદ્રને મળતા નથી, કારણ કે સમુદ્રને નદીઓ મળે, કારણ કે સમુદ્ર એમનો પતિ છે અને યમુનાજીનો પતિ તો કૃષ્ણ છે. એટલે યમુનાજી કોઈ સમુદ્રને મળતા નથી, ત્યાં જ એમનું સ્વરૂપ વિલીન થઈ જાય છે. તો એ સમગ્ર યમુનાજીનો પ્રવાહ કલિંદ પર્વત ઉપરથી લઈને નહીં, પણ વ્રજમાં જે યમુનાજી બિરાજ્યા એ યમુનાજી છે એ પુષ્ટિ માર્ગીય ધર્મી સ્વરૂપવાળા યમુનાજી છે. એટલે ભાનુગોપને ત્યાં જે પ્રાગટ્ય યમુનાજીનું થયું છે એ સ્વરૂપ, એ આધિદૈવિક સ્વરૂપ યમુનાજીનું વ્રજમાં પ્રગટ થયું છે. અને એ જ સ્વરૂપ આ યમુનાજીના પ્રવાહમાં જે વ્રજમાં વહી રહ્યો છે તે પ્રવાહમાં, અને એ જ પ્રવાહની આધ્યાત્મિકતા એ આ જે ભાનુગુપ્તને ત્યાં યમુનાજી પ્રગટ થયા છે એ બંને અરસપરસ એક થઈ ગયા છે. જેમ ઠાકોરજી પણ ત્યાં જેલમાં પ્રગટ થયા ધર્મ સ્વરૂપે અને ગોકુલમાં ધર્મી સ્વરૂપે, તો છેવટે ઠાકોરજી ધર્મ અને ધર્મી બંને ત્યાં ગોકુલમાં એક થઈ ગયા છે. એ જ પ્રકાર અહીંયા યમુનાજીના પ્રાગટ્યમાં આપણને જોવા મળે છે. તો એ યમુનાજી જે વ્રજને સ્પર્શીને જાય છે ત્યાં જ સમગ્ર પુષ્ટિભાવ ઉત્પન્ન થાય છે. તો હવે મથુરા જે છે એ મથુરામાં જે છે યમુનાજી, કારણ કે યમુનાજીના ઘાટ મથુરામાં તો ઘણા છે. આપણે વિશ્રાંત ઘાટ એકલો છે એવું નથી, ધ્રુવ ઘાટ પણ છે, જ્યાં પહેલાં મહાપ્રભુજી બિરાજ્યા એ વખતે ત્યાં સ્મશાન હતું. મહાપ્રભુજી જે વખતે પહેલાં મથુરા પધાર્યા ત્યાં ધ્રુવ ઘાટ ઉપર સ્મશાન હતું. તો આવા ઘણા ઘાટ ત્યાં છે મથુરામાં. પણ આ જે યમુનાજી છે એનું બાકીનું જે આ સ્વરૂપ વ્રજ સિવાય એ આ જે ચોથા પટરાણી દ્વારકામાં જે કાલિંદી છે ને એ ભાવથી સમજવા એવું રમેશભાઈએ સમજાવ્યું છે. એટલે મથુરામાં પણ મહાપ્રભુજીના બેઠક નિકટ બિરાજે છે. એટલે ત્યાં જે આપણે યમુનાજીનું પૂજન કરીએ છીએ ત્યાં આધિદૈવિક ધર્મી સ્વરૂપે યમુનાજીએ સ્વીકારે છે. ખરેખર તો જે સાચું ધર્મી સ્વરૂપ છે એ તો ઠકોરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ ગોકુળમાં જ છે. એટલે આ એક મુદ્દો બહુ સમજવા જેવો મને લાગ્યો. પણ આપણે વિસિનિટી ઓફ મહાપ્રભુજી છે વિશ્રાંત ઘાટ ઉપર, એટલે ત્યાં પણ આપણી જે પૂજા છે સાચા ભાવની એ યમુનાજી એ ધર્મી સ્વરૂપે સ્વીકારે જ છે. પણ બીજા બધા ઘાટો ઉપર જઈને આ રીતનો થોડોક આપણે વિચાર કરવો જોઈએ. તો આપણે આ જે ધર્મોનો વિચાર કરતા હતા એમાં જ્ઞાન ધર્મનો આપણે વિચાર કર્યો તો વિશુદ્ધ મથુરા તટે, એટલે જે મથુરાનો તટ હતો એ હવે વિશુદ્ધ થઈ ગયો, એ જ્ઞાન ધર્મ થયો અને વૈરાગ્ય ધર્મ. તો યમુનાજી પોતાના ભક્તોને સર્વસ્વનું દાન કરે છે. યમુનાજીને પોતાના ભક્તોની બહુ જ ચિંતા છે. એટલે જે હરિરાયજીએ પણ ગાયું, દોર કર સોર કર જાય પિય સો કહે અતિ ही આનંદ મન में जो हर के બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો. અને પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજીએ જે 4 યુથો બતાવ્યા છે સ્વામીજીના, એમાં અત્યારના આપણા વર્તમાન કાળના સાંપ્રત કાળના આપણે જે વૈષ્ણવો છે ને એમને નહીં નિત્ય સિદ્ધા સ્વામીજીજી ઊભા રાખે, નહીં શ્રુતિરૂપા ચંદ્રાવલીજી ઊભા રાખે, નહીં કુમારિકાઓ ઊભા રાખે, તમને માત્ર યમુનાજી જ એવા છે તમને ઊભા રહેવા દેશે. એટલે આ યમુનાજીનો વૈરાગ્ય ધર્મ આપણા માટે કે બીજા કોઈ આપણને એન્ટર નહીં થવા દે. નો વેકન્સી એવા જ પાટિયા અત્યારે બધી જગ્યાએ લાગી ગયેલા છે આપણા માટે. તો આ યમુનાજીનો વૈરાગ્ય ધર્મ થયો. તો આ યમુનાજી છે એ યમુનાજીના કિનારાની શોભા એનું વર્ણન હવે 10મા ટૂંકમાં કરે છે. કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ઝકોરે લહેરી પરસે અતિ આનંદ વંદુ શ્રી વિઠ્ઠલ વર
સુંદર. અહીંયા જે 9મા ટૂંકમાં કુસુમ અને કુમુદનો ઉલ્લેખ કર્યો, તો કુસુમ જે છે એ સૂર્ય ઉગે ત્યારે જ ખીલે અને કુમુદ જ્યારે ચંદ્ર ઉગે ત્યારે જ ખીલે. પણ આ જે વર્ણન છે એ વર્ણન નિત્યલીલાનું છે. એટલે નિત્યલીલામાં ઠાકોરજીએ જે આધિદૈવિક સૂર્યમંડળ જે કર્યું છે ને, ત્યાં સૂર્ય એ ઠાકોરજીના નેત્ર છે અને ચંદ્ર એ ઠાકોરજીનું મન છે. એટલે નિત્યલીલામાં જે કમળ માત્ર સૂર્યથી ખીલે કે જે કુમુદ માત્ર ચંદ્રથી ખીલે, નિત્યલીલામાં આ કુમુદ અને કમલ 24 કલાક 24/7 એ ખીલેલા જ રહે છે એવું અહીંયા સમજાવે છે. અને ત્યાં મધુપ કરે ગુણગાન, મધુર એવો પણ શબ્દ છે, પાઠાંતર મધુપ એવું પણ છે. મધુપ એટલે ભમરા, તો ભમરા એ પેલા કમલ ખીલેલા હોય તો જ ગાન કરે ને, એટલે સદાય એ કમલ ખીલેલા રહે છે એવું અહીંયા બતાવવા માગે છે. આ એક અર્થ. અને ત્યાં નાના અલી સુંદર, તો જે કમલ અને કુમુદ છે એવા બીજા પણ કમલો છે, નીલકમલ પણ આવે છે. જો યાદ કરીએ આપણે તો જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મેવાડ તરફ પધારતા હતા અને પુષ્કર પાસે પહોંચ્યા અને રથ અટકી ગયો, એટલે ગંગાબે કીધું કે જે લાલા આ શું છે? તો કે અહીંયા એક તળાવ છે, તળાવમાં નીલકમલ ખૂબ સુંદર થાય છે, દેવતાઓ લેવા આવતા હતા નીલકમલ. એ નીલકમલ તમે લઈ આવો તો જ રથ આગળ ચાલે. અને બધા વ્રજવાસીઓ દોડ્યા છે ને ઠાકોરજી માટે લઈ આવ્યા છે ને ધર્યા છે ને રથ આગળ. એટલે આવા તો ઘણા કમલો છે, લઈએ છે. કહ્યું ને કે કુસુમ કુમુદ નાના અલી, નાના એટલે આવા જુદા જુદા પ્રકારના આવા કમળો છે જેનો ઉલ્લેખ આ જોવા મળે છે. એટલે અલી એટલે ભ્રમર પણ થાય અને અલી એટલે એની શું કહેવાય, એની લાઈન પણ થાય. એટલે વૃક્ષો હોય એ વૃક્ષોની કતારની કતારો ત્યાં લાગી જાય છે, જ્યાં પુષ્પો ખીલ્યા છે અને પુષ્પોની અંદર ભમરાઓ ગુણગાન કરે છે. અને અહીંયા કહ્યું કે મધુપ કરે તહાં ગાન. આપણે લૌકિકમાં જોઈએ ભમરા તો ગુનગુન કરતા હોય, ભમરા ગાન ન કરે. પણ અહીંયા ગાન કેમ કહે છે કે નિત્યલીલા છે, એટલે નિત્યલીલામાં ભમરાઓ પણ ગુણગાન કરે છે, ઠાકોરજીનું ગુણગાન કરે છે. પેલા ગાંધી સાહેબ હા અહીંયા બેઠા છે. એટલે વસ્તુ એવી છે કે જે રામચંદ્રજી જ્યારે દંડકારણ્યમાંથી પસાર થતા હતા અને 16,000 ઋષિઓને મન થયું કે અમારા પતિ બનો, ત્યારે ઠાકોરજીએ કીધું કે ભાઈ શાશ્વત કલ્પમાં તમારી ઈચ્છા પૂરી થશે, પણ આ જે રસ છે એ સ્ત્રી ભાવ સિવાય તમે માણી ના શકો. એટલે આમાં એવું બી નથી કે સ્ત્રીઓ જ માણી શકે, સ્ત્રીઓ માણે એવું નથી, સ્ત્રી ભાવ જોઈએ. સ્ત્રી હોવો એ જુદું છે, સ્ત્રી ભાવ હોવો એ જુદો છે. સ્ત્રી હોવું એ તો આ જે દેહ છે એનો આકાર, એના ઉપર સ્ત્રીત્વ આવે છે, એ સ્ત્રીત્વ છે. જ્યારે સ્ત્રી ભાવ એ આખી વસ્તુ જુદી છે. અને સ્ત્રી ભાવમાં હંમેશા સુકોમળતા હોય અને લજ્જાશીલનો સ્વભાવ હોય, ખૂબ જ વિચાર કરતી હોય સુખનો બીજાના. જે આપણા ઘરમાં જ આપણે જોઈએ છે, આપણી મધર હોય કે આપણી બહેન હોય, તો એ આખો સ્ત્રી ભાવ છે. માટે લોકો આવી સર્વિસ કરી શકતા હોય છે, સેવા કરી શકતા હોય છે. એટલે સ્ત્રીત્વ હોવું અને સ્ત્રી ભાવ એમાં આસમાન જમીનનો ફરક છે. એટલે આ ઋષિઓએ પોતાનો દેહ છોડી દીધો. એમાં પણ કેટલાક એવા હતા કે એમનો કામ દૂર થતો નહોતો, એટલે એમને જે પોતાનો પુરુષ દેહ, પુરુષપણું જે છોડવું જોઈએ એ બધા છોડી ન શક્યા. પણ રામચંદ્રજીના દર્શન તો થયા છે, દર્શનથી તો કૃતાર્થતા થવી જ જોઈએ ને. એટલે એ બધાને લાભ એ મળ્યો કે પેલા બધા ગૌડ દેશમાં સ્ત્રી બનીને કુમારિકા તરીકે પ્રગટ થયા, અને જે આવું કરી ન શક્યા એ બધા ભમરા થયા. અને એ ભમરા પછી ઠાકોરજીના ગુણાનુવાદ કરવા માંડ્યા. તો અહીંયા જે ભમરાઓ છે એ ભમરાઓ અહીંયા આ બધા ભક્તો જ છે. કોકના કોક મિસથી એ ભ્રમરીઓની આવી છે અને એ લોકો ઠાકોરજીના ગુણગાન કરે છે. માટે અહીંયા કહ્યું કે મધુપ કરે તહાં ગાન, ગાન એટલે ઠાકોરજીના ગુણગાન કરે છે. આવો અહીંયા ઉલ્લેખ જોવા આપણને મળે છે. અને આ કનકલતા, માલતી, મલ્લિકા આ બધા જ પુષ્પો અહીંયા થયા છે. યમુનાજીની લહેર ચાલી રહી છે, એમાંથી શીતળ પવન એ વહી રહ્યો છે અને આ સુગંધ છે, એટલે ત્રિવિધ સુગંધ ત્યાંથી સંચરી રહી છે આ યમુનાજીના કિનારે. અને જો મહાપ્રભુજીનું આપણે વિચાર કરીએ તો મહાપ્રભુજી પણ યમુનાષ્ટકનું ગાન કરતાં કરતાં
ત્યાં જે કિનારાનું આખું વર્ણન છે તે વર્ણન ત્યાં કરે છે. પ્રકટ મોદ પુષ્પાંબુના જે યમનાષ્ટકમાં વર્ણન છે ત્યાં આજે આપણે દ્વારકેશજીની વાત કરીને એમણે ખૂબ સુંદર વસ્તુ સમજાવી છે. આટલા એક પદ ઉપર પ્રકટ મોદ પુષ્પાંબુના ખૂબ સુંદર સમજાવ્યું છે. અદ્ભુત આ બધા આચાર્યો તો કંઈ જબરજસ્ત કરીને ગયા છે. હા, ત્યાં આ આજ્ઞા કરે છે કે અહીંયા મોદ છે એટલે આનંદ છે, વૃક્ષ છે એના ઉપર ફૂલ ઉગ્યા છે એટલે પુષ્પ છે અને વૃક્ષ છે. તો હવે યમુનાજી વહી રહ્યા છે, કિનારા પર એક વૃક્ષ છે, એના પર ફૂલો છે અને ફૂલોની સુગંધ છે, મોદ છે. તો હવે આ જે વૃક્ષ છે એ તો જડત્વને પામેલા છે, એટલે એ તો યમુનાજીની સેવા કરવી હોય તો પણ એ સેવા કરી શકતા નથી. હવે પુષ્પને તો સેવા કરવી છે, પણ જવું કઈ રીતે? એટલે એ જલમાં પડે અને જલના તરંગ સાથે, પ્રવાહ સાથે વહેતા વહેતા યમુનાજીની પાસે જાય. અને જે પેલી મોદ છે એ મોદ તો સ્વતઃ જ યમુનાજીની પાસે પહોંચી જાય છે. એટલે જે મોદ છે તે આનંદ છે. તો આનંદ છે એ સાત્વિક છે. જે પેલા પુષ્પોને વહેવું પડ્યું એ રાજસ છે અને વૃક્ષ છે એ તામસ છે. એટલે અહીંયા મારા શ્રી આજ્ઞા કરે છે કે યમુનાજીની પૂજા તામસ, રાજસ અને સાત્વિક આ ત્રણેય પ્રકારના ભક્તો એ યમુનાજીની પૂજા કરે છે. તો આ યમનાષ્ટકની મજા, આ બધું આ વર્ણના જે અહીંયા જે છે ને, એટલે આ બધું મગજની અંદર સ્ફુરિત થાય છે. અને સૌથી વધારે મજા તમે જુઓ કે અત્યારના આપણે ઠાકોરજીને ફૂલના શણગાર આવશે, બરાબર છે, મોતીના શણગાર આવશે. શા માટે અત્યારના જ ફૂલના શણગાર અને મોતીના શણગાર? આખા વર્ષમાં આ જ સમય મોતીના શણગાર, ફૂલના શણગાર શા માટે? ભાઈ ઉષ્ણકાળ તો તમે બધા મહાન છો, કોઈ સવાલ જ નથી. ઠાકોરજીના સુખનો વિચાર આપ નહીં કરતો બીજું કોણ કરશે? કોઈ સવાલ જ નથી. પણ જો આપણે યમનાષ્ટકનો વિચાર કરીએ તો એક જે યમુનાજીનું સ્વરૂપ છે એમાં આપણે એક આ પુષ્પની વાત કરી, તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તો એ જે પુષ્પો છે એ પુષ્પો યમુનાજીના પાસે જાય છે. યમુનાજી પુષ્પોના શણગાર ધારણ કરે છે. યમુનાજી પુષ્પોના શણગાર ધારણ કરે છે અને એ પુષ્પોથી યમુનાજી પોતે ઠાકોરજીના પુષ્પના શણગાર સિદ્ધ કરે છે. અને તટસ્થ નવ કાનન પ્રકટ મુક્તિકા વાલુકા તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તો ત્યાં યમુનાજીના તરંગો છે, ભુજા બન્યા છે અને એ જ્યારે કિનારે રહેલી રેતી ઉપર એ મોજા અફળાય છે ત્યારે રેતી પેલા મોતીઓ એમ ચમકે છે. એટલે યમુનાજી આ કંકણ ધારણ કર્યા છે એટલે ત્યાં મોતીના શણગાર છે અને પણ પુષ્પના શણગાર છે. એટલે આ જે વૈશાખ વધથી જે 15 દિવસ આવશે ને એ યમુનાજીના ભાવથી આ રીતે મોતીના શણગાર અને પુષ્પના શણગાર ઠાકોરજી અંગીકાર કરે છે. એટલે યમુનાજી તો ઠાકોરજીની પ્રસન્નતા માટે શરદ પૂર્ણિમામાં શ્વેત વસ્ત્રો પણ પરિધાન કરતા હોય એવી રીતનું બને અને નિકુંજોમાં નીલાંબર વસ્ત્ર પણ ધારણ કરીને બિરાજતા હોય એવું બને. પુષ્પના શણગાર પણ એ ધારણ કરતા હોય વસંત ઋતુમાં. તો આ જે યમુનાજી છે એ યમુનાજી કેટલા બધા ઠાકોરજીની નિકટમાં છે એ બધું વર્ણન એ આ બધા મહાનુભાવોએ આપણી આગળ આ કરેલું છે. એટલે યમુનાજીનું આપણા માટે ખૂબ જ મહત્ત્વ છે. અને જ્યારે કનકલતા માલતી આ બધું આવ્યું એટલે સુરદાસજીનું પદ પણ યાદ આપણને આવે. તિહરો પુલિન મોહે ભાવે શ્રી યમુનાજી તિહરો પુલિન મોહે ભાવે સુર બ્રહ્માદિક ध्यान धरत है सो सुपने नहीं पावे श्री यमुना जी तिहारो पुलिन मोहे भावे बीच बीच कुंज सदन अति सुंदर श्यामा श्याम सुहावे
चहु दिस सकल फूलति फूले, गुहि गुहि कंठ धरावे, श्री यमुना जी तिहारो पुलिन मोहे भावे, कुसुमन के बीजना जो संवारे, सखियन बाह डुरावे, सूरदास प्रभु सब सुख सागर, दिन दिन शोभा पावे, श्री यमुना जी तिहारो पुलिन मोहे भावे. આ બંને જે ટૂંક છે 9 ને 10 એનો ઘણો ઘણો ભાવ એ આ કીર્તનમાં સુરદાસજીએ બતાવી દીધું. તિહારો પુલિન મોહે ભાવે. પુલિન એટલે કિનારો, એને પણ પુલિન કહેવાય. અને નદીની વચમાં જે બેટ જેવું હોય ને એને પણ પુલિન કહી શકાય. તિહારો પુલિન મોહે ભાવે, શ્રી યમુનાજી તિહારો. સૂર બ્રહ્માદિક ધ્યાન ધરત હૈ, શિવ વિરંચી દેવસ્તુતે. સૂર બ્રહ્માદિક ધ્યાન ધરત હૈ, સો સુપને નહીં પાવે ને સપનામાં પણ તમે દર્શન આપતા નહીં. બીચે બીચે કુંજ સદન અતિ સુંદર, શ્યામા શ્યામ સુહાવે. શ્યામ અને શ્યામા એ કુંજો છે. આપની આ પુલિનમાં જુદી જુદી કુંજો છે, ત્યાં શ્યામ અને શ્યામા સોઈ રહ્યા છે, બિરાજી રહ્યા છે. ચૌદી સકલ ફૂલ અતિ ફૂલે, ગુહી ગુહી કંઠ ધરાવે. આ ફૂલના શણગાર જે આપણે અહીંયા વાંચ્યું ને, કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ, તો આ ગુહી ગુહી કંઠ ધરાવે. કુસુમન કંઈ બીજના, જો બીજના એટલે પંખો, પુષ્પોનો જ પંખો સિદ્ધ કરે. સખીઓને બાંહ ડુરાવે ને સખીઓ પછી પોતાના હાથે સેવા કરી રહી છે. સૂરદાસ પ્રભુ સબ સુખ સાગર, દિને દિને શોભા પાવે. શું યમુનાજી, તમે તો રોજ રોજ કેટલા બધા શોભી રહ્યા છો. સુરદાસજી આવું ગાન કર્યું છે. અને આ જે સોપાનની વાત કરી ત્યાં પણ એક પદ આપણે જોવા મળે છે. દો કુલ ખંભ તરંગ સીડી, શ્રી યમુના વૈકુંઠની શ્રેણી. તો અહીંયા પણ દો કુલ, બંને કિનારા તટ. અહીંયા આપણે જોઈએ ને ઉભય તટ સોપાન, ઉભય સોપાન. તો દો કુલ ખંભ તરંગ સીડી, બંને યમુનાજીના તટ છે ને એ થાંભલા છે. અને શ્રી યમુના દો કુલ ખંભ તરંગ સીડી, અને એમાં જે તરંગો છે પગથિયા છે. એટલે તટ છે એટલે એક આખી નિસરણીને આપણે વિચારીએ તો નિસરણીના 2 ઊભા પાયા અને ચડવાના પગથિયા. એ યમુનાજીના 2 જે તટ છે એ નિસરણીના 2 ઊભા પાયા છે. આમાં જે પેલા તરંગો નીકળે છે એ ચડવાના પગથિયા છે. તો વૈકુંઠની શ્રેણી, નિસરણી એટલે દાદર જેને કહીએ એમ નિસરણી. તો આ અષ્ટસખાઓએ યમુનાજીનું આ સ્વરૂપ પણ કીર્તનમાં બતાવ્યું છે. તો આજે જે આ 9મી અને 10મી ટૂંક જોઈ એમાં અમે આ વૈશાખ વધથી યમુનાજીના ગુણાનુવાદ સારું થાય. અત્યારના મંગળા અને શણગારમાં યમુનાજીના જ પદો ગાવા જોઈએ. ક્રમ એવો છે અત્યારના કે અત્યારના મંગળા શણગારમાં યમુનાજીના પદો ગાવા જોઈએ. તો આપણે ઠાકોરજીની કેટલી કૃપા કહેવાય કે આ વૈશાખ મહિનામાં યમુનાજીના ગુણાનુવાદના દિવસે જ આ વલ્ભાખ્યાનની આ 2 ટૂંકો આવી. અને એમાં આપણે મહાપ્રભુજીની કૃપાથી વલ્ભાખ્યાનની સાથે સાથે જમનાષ્ટકને એના ઉપર થયેલી ટીકાઓ અને આ મોટાઓએ જે બધું સમજાયું છે તેનું સત્સંગ આપણે મહાપ્રભુજીની કૃપાથી અને આ બધા વૈષ્ણવની આડીથી હું કરી શક્યો. એટલે આ બધા વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધા વૈષ્ણવો આપણે ભેગા થઈ અને આશ્રયનું પદનું ગાન કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं हा कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महाराणी की जय. श्री वल्लभाधीश की जय. यमुनाजीना गुणगान करिए अगदूर भाजे. श्री यमुना के गुणगान अगदूर भाजे. श्री यमुना के गुणगान अगदूर भाजे. અને
એ ગુણગાન સાંભળવા માટે સાક્ષાત ગોવર્ધનનાથજી આવીને પધારે છે. તાઈ ગુણગાન સુનને શ્રી ગોવર્ધનધર આય સન્મુખ બિરાજે. એટલે યમુનાજીને આપણે જ્યારે ગુણાનુવાદ કરીએ ત્યારે ઠાકોરજી સાક્ષાત આવીને અહીંયા બિરાજે છે. એટલે મહાપ્રભુજીની કૃપાથી આજે ઠાકોરજી કંઈક તો બિરાજ્યા હશે એવું મને લાગે છે. શ્રી વલ્લભા ધીસ કી જય.